નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, કાલિયાવાડ ગામે ગુરુ ગોવિંદ ચોકનું અનાવરણ। ધાનપુર તાલુકાના કાલિયાવાડ ગામે અડબ નદીના કિનારે ગુરુ ગોવિંદ ચોક સ્ટેચ્યુનું અનાવરણ આજે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની ઉજવણીના દિવસે સવારે 9 વાગે આદિવાસી ભીલ સમાજના રીત રિવાજ પ્રમાણે પૂજા વિધિ કર્યા બાદ અવતારી પુરુષ ભગવાન ગુરુ ગોવિંદ મહારાજના સ્ટેચ્યુનું સમાજના આગેવાનો ખભો મિલાવીને ભૂમિપૂજન કર્યા બાદ સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવ્યું। ગુરુ ગોવિંદ મહારાજના માનગઢ ધામ પર આદિવાસી સમાજને સત્યનો માર્ગ બતાવવા અને અંગ્રેજોને ગુલામીમાંથી મુક્ત થવા એક સભા રાખી। તે સભામાં અંગ્રેજોએ અચાનક ગોળીબાર કરતા 1500થી વધારે આદિવાસી શહીદ થયા હતા। તેમાં ગુરુ ગોવિંદને પણ ગોળી વાગી હતી, છતાં જીવિત રહ્યા હતા। ત્યારથી ગુરુ ગોવિંદ મહારાજ આદિવાસી ભીલ સમાજમાં ભગવાન તરીકે પૂજાય છે। તેવા અવતારી પુરુષ ગુરુ ગોવિંદ મહારાજની ગામે ગામ વાયકા બોલાય છે। ગામે ગામ ગુરુ ગોવિંદની મૂર્તિની સ્થાપના પણ કરવામાં આવી છે। આજે કાલિયાવાડ ગામની પાવનધરા પર ગુરુ ગોવિંદ ભગવાનના સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવ્યું। આવનારા દિવસોમાં ગુરુ ગોવિંદ મહારાજની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે તેમ કાલિયાવાડ ગામના આદિવાસી સમાજના આગેવાનોએ ચોક સર્કલ સ્ટેચ્યુના અનાવરણમાં જણાવ્યું। આજે મોટી સંખ્યામાં આજુબાજુ ગામોના આગેવાનો, યુવાનો, માતા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર રમેશ કુમાર દહમા, ગુજરાત ડિવિઝન ન્યૂઝ। ગુરુ ગોવિંદ શોકનું અનાવરણ કરવામાં આવે છે, તો આ શોકના અન્વયે કાલિયાવાડ ગામ તથા આજુબાજુમાંથી પધારી જે કંઈ નાના મોટા આદિવાસી પરિવારના તમામ ને અહીંયા હાર્દિક સ્વાગત છે। ગુરુ ગોવિંદ એક વણઝાર પરિવારમાંથી જન્મેલ હતા। ઘણું બધું સાહસ કર્યું અને એમને પણ ગામડે ગામડે નાની મોટી જે સમસભાઓ કરતા હતા, તો આવી સમસભાઓની અંદર જે ગામડાના જે આદિવાસી પરિવાર એક થાય, એકતા સાથે, બંધુત્વ સાથે અને આપણા જે કંઈ હક અધિકારનું જાગરણ કરે એના માટે નાની મોટી સમસભાઓ કરતા હતા। ત્યારબાદ બ્રિટિશ સરકારની અંદર જે માનગઢની અંદર આપણા હજારો આદિવાસીઓની એક સમસભા રાખવામાં આવેલ હતી। એ સમસભામાં જ્યારે અંગ્રેજ સરકારની ફોજ દ્વારા આપણા જે આદિવાસી સમાજના જે ક્રાંતિકારીઓ હતા, જે ભીલ સમાજ હતો, તો એમને પણ ત્યાં 1500થી વધારે પણ આપણા આદિવાસીઓની હત્યા થઈ। એની યાદમાં પણ અત્યારે આપણે માનગઢ ધામ ખાતે પણ એની ઉજવણી કરવામાં આવેલ છે। તો ત્યાં પણ એક સમસભા હતી અને આજે પણ આ કાલિયાવાડ ગામે જે ગુરુ ગોવિંદનું શોક જે આપણે અહીંયા સર્વની સંમતિથી જે ઉભો કરવામાં આવેલ છે, તો આ શોક અન્વયે બધા એક સાથે હળી મળીને રહે, આપણું જનજાગરણ થાય, આદિવાસીના જે હક અધિકાર હોય કે અન્ય કોઈ પણ વ્યસન મુક્તિમાંથી પણ આપણે બહાર આવીએ એ માટે મને 2 શબ્દ બોલવાની તક આપી એ બદલ આપ સૌનો આભાર। જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ। આવનારા ટૂંક સમયની અંદર આજુબાજુમાંથી જે કંઈ જનજાગરણ કરી અને મૂર્તિ સ્થાપન કરવાનો પણ આ ગામ વતી આ ગામ લોકોને આગ્રહ છે કે જેટલી બને એટલી વહેલી તકે ગુરુ ગોવિંદની મૂર્તિ અહીંયા સ્થાપિત થાય એવો આ લોકોનો બધાનો આગ્રહ છે। બધાનો સાથ સહકાર અને સહયોગની જરૂર છે એવી આશા સાથે અમે વિરમીએ છીએ। જય જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ, બિરસા મુંડા કી જય। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।